નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે, અથવા તો તમારા કુટુંબમાં અથવા તો તમારા કોઈ પણ ઘરના સભ્યમાં કોઈ પેન્શનર છે તો એટલે કે નિવૃત્ત પેન્શનર છે તો તેમના માટે પણ આ નિયમ ખૂબ જ અગત્યનો છે મિત્રો। તો મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરોને આ નિયમ પાછો ખેંચ્યો, એટલે કે પેન્શનરો માટેનો જે નિયમ હતો તે પાછો ખેંચાયો છે। તો મિત્રો, નવો નિયમ જે છે અને જે નિયમ છે તે પાછો ખેંચાયો છે, તો હવે તેનાથી પેન્શનરોને ફાયદો થશે કે નુકસાન, અને ફાયદો થશે તો કેટલો ફાયદો થશે તેના આધારે પેન્શનમાં કેટલો વધારો થશે, મેડિકલ એલાઉન્સમાં કેટલો વધારો થશે, ડીએડીઆરમાં કેટલો વધારો થશે, અને જો તે નિયમ પાછો ખેંચાતા પેન્શનરોને નુકસાન થશે તો તેને નુકસાનમાં પેન્શનમાં કેટલું નુકસાન આવશે, મેડિકલ એલાઉન્સમાં કેટલું નુકસાન આવશે, અથવા તો તેમના ડીએડીઆરમાં કેટલું નુકસાન આવશે અને ટોટલ પેન્શનમાં કેટલું નુકસાન આવશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવી છે। તો મિત્રો, તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય પેન્શન ન્યૂ રૂલ્સ। તો મિત્રો, સરકારે કર્મચારીઓને મોટી રાહત આપી છે। હવે કર્મચારી પેન્શન અને નિવૃત્તિના લાભોની સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે નવી વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમના પેન્શન અથવા તો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે। અને મિત્રો, પીપીઓ એટલે કે જે પેન્શન પેમેન્ટ ઓર્ડર છે તેની મહિના સુધી જે રાહ જોવી પડતી હતી તે રાહ જોવી પડશે નહીં। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીશું કે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શન વેલફેરની સત્તાવાર નોટિસ અનુસાર તમામ મંત્રાલયો અને સરકારી વિભાગોને નિર્ધારિત સમયમર્યાદામાં પેન્શન સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે, જેનાથી કર્મચારીઓ નિવૃત્તિ પછી તરત જ તેમના પીપીઓ પ્રાપ્ત કરી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે પેન્શન પ્રક્રિયાનું ડિજિટલાઇઝેશન। ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPPWએ સરકારી કર્મચારીઓની નિવૃત્તિની પ્રક્રિયાને સરળ બનાવવા માટે તાજેતરના ભૂતકાળમાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે। નવી માર્ગદર્શિકા મુજબ તમામ મંત્રાલયો અને વિભાગોએ તેમના કર્મચારીઓના સર્વિસ રેકોર્ડને ડિજિટલાઇઝેશન કરવું પડશે, અને માનવ સંસાધન જે વ્યવસ્થાપના છે તે સિસ્ટમને સંપૂર્ણપણે અપનાવવી પડશે। અને મિત્રો, આ સુનિશ્ચિત કરશે કે દરેક કર્મચારીઓની ચકાસેલા સેવા રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેનાથી પેન્શન પ્રક્રિયામાં કોઈ પણ વિલંબ અટકાવવામાં આવશે। તો મિત્રો, આવી રીતે વિલંબ અટકાવવામાં આવશે, અને DOPPએ જે નિવૃત્તિ પ્રક્રિયાને સરળ બનાવી છે તેને પણ મહત્વપૂર્ણ પગલાં લીધા છે। અને મિત્રો, દરેક વિભાગમાં પેન્શન મિત્ર સ્થાપિત કરવામાં આવશે। નવી વ્યવસ્થા હેઠળ પેન્શન મિત્ર અથવા તો વેલફેર ઓફિસરનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે। આ અધિકાર દરેક વિભાગમાં નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓને ફોર્મ ભરવામાં, દસ્તાવેજો તૈયાર કરવામાં અને અન્ય પ્રક્રિયાઓમાં પણ કોઈ પણ પ્રકારની
સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મદદ કરશે. તો મિત્રો આવી રીતે પેન્શન મિત્ર બનાવવાની સ્થાપના કરવામાં આવી છે, જે નવી વ્યવસ્થા હેઠળ છે મિત્રો. અને પેન્શન ધારકોના મૃત્યુની સ્થિતિમાં આ અધિકારી પરિવારના સભ્યને પણ મદદ કરશે, જેથી ફેમિલી પેન્શનના દાવાનો એટલે કે જે દાવો છે તે સમયસર ફાઇલ કરી શકાશે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે વિજિલન્સ ક્લિયરન્સથી પેન્શન મેળવવામાં થોડું મોડું થશે નહીં. વિજિલન્સ ક્લિયરની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે. ઘણીવાર પેન્શનની ચૂકવણીમાં વિલંબને કારણે નવા નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે વિજિલન્સ ક્લિયરની ગેરહાજરીમાં કોઈ પણ સંજોગોમાં પેન્શન રોકવામાં આવશે નહીં. જો કોઈ કર્મચારી વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી પેન્ડિંગ છે તો તેને કામચલાઉ પેન્શન આપવામાં આવશે. જ્યારે અંતિમ આદેશ જારી ન થાય ત્યાં સુધી ગ્રેજ્યુઇટીની ચૂકવણી રોકી શકાય છે. તો મિત્રો આવી રીતે વિજિલન્સ ક્લિયરની પ્રક્રિયાને પણ ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અને જે પેન્શન આપવામાં આવે છે તેને અંતિમ આદેશ પણ ન થાય ત્યાં સુધી ગ્રેજ્યુઇટીની ચૂકવણી થઈ શકશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભવિષ્ય પોર્ટલનો વ્યાપકપણે ઉપયોગ થશે. તમામ મંત્રાલયોને ભવિષ્ય પોર્ટલનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. પોર્ટલ પેન્શનનો કેસોનું રિયલ ટાઈમ મોનિટરિંગ પ્રદાન કરે છે અને દરેક તબક્કે પ્રગતિનું નિરીક્ષણ કરે છે. આ સુનિશ્ચિત કરશે કે પીપીઓ ઈપીપીઓ નિવૃત્તિની તારીખના ઓછામાં ઓછા 2 મહિના પહેલાં જારી કરવામાં આવે છે. હાલમાં 10,000થી વધુ ડ્રોઈંગ અને ડિસ્પેચિંગ ઓફિસ એટલે કે ડીડીઓ આ પોર્ટલ પર જોડાયેલ છે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે ભવિષ્ય પોર્ટલ બાદ તેમાં જે છે તેમાં ઓવરસાઇટ મિકેનિઝમ બનાવવામાં આવશે. પેન્શન બાબતો પર નજર રાખવા માટે એક ઓવરસાઇટ મોનિટરિંગ મિકેનિઝમ વિકસાવવામાં આવ્યું છે. આ અંતર્ગત પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ અને દરેક મંત્રાલયમાં એક નોડલ ઓવરસાઇટ કમિટીની રચના કરવામાં આવશે. આ ઉપરાંત એક ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ સમિતિની પણ રચના કરવામાં આવશે, જે દર 2 મહિને પેન્ડિંગ કેસોની સમીક્ષા કરશે અને મંત્રાલયોની કામગીરી અંગે અહેવાલો તૈયાર કરશે મિત્રો. પીપીઓ સમયસર ઇસ્યુ કરવા માટે કડક સમયમર્યાદા. તો મિત્રો સીસીએ પેન્શન નિયમો 2021ના નિયમ 63(1) મુજબ હવે કોઈ પણ સરકારી કર્મચારી માટે તેની નિવૃત્તિની તારીખના 2 મહિના પહેલાં પીપીઓ ઈપીપીઓ જારી કરવું ફરજિયાત છે. તમામ વિભાગોને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે તેમની આંતરિક પ્રક્રિયા જરૂરી સુધારો કરવા સૂચન આપવામાં આવી છે મિત્રો.